તો હે ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. મારું નામ છે કરંટ. આજ આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે સવારમાં. તો આપણે જોઈ રહ્યા છો શિયાળાનો આ કેટલી ફોગ થઈ રહી છે બધી જ ચારે સાઈડ. તો આપણે કતી નીકળીએ છીએ અહીં થોડા એક્સરસાઇઝ કાં તો કસરત કહી દો એ કરવા માટે. હા, જો 8 વાગી ગયા છે, પરંતુ હજુ તો ધુમ્મસ કેટલી કે ફોગ કેટલી થઈ રહી છે તમે જોઈ શકો છો. હજુ તો લાગી રહ્યું છે કે સવારના 5 કે 6 વાગ્યા હોય, પણ હજુ અત્યારે 8 વાગી ગયા છીએ તો પણ હજુ ફોગ ઓછી થઈ નથી. તો તમે જોઈ રહ્યા છો કોણ આવી ગયું છે. કોણ આવી છે? બંકો. હાથ હડ બંકો આવી ગયો છે. જો લાકડી આપણે પાણીથી લઈ લીધી છે. અમે શું કરે શું ખબર. લા ભાઈ લાય, હાલ દીધી હો, નક્કી જ નહીં હાલ. તમે શું કરવા આવ્યા છો? અહીં કઈ મારવા આવ્યા છો મને? અરે ભૂઈ પડે તમે તું. ભાઈ મારવા તો નહીં આવવાના આપણો ને, તમને માર પડશે. હા બોલે માં પડશે. હા, હું બોલી શું બોલી? હા લડવું છે એ ડોટી. તો ફરતા ફરતા આપણે આવી ગયા છીએ માસીના ઘરે પાસે. તો જઈએ છીએ આપણે માસીના ઘરે. ફ્રેન્ડ્સ, આપણે અત્યારે જઈ રહ્યા છીએ આપણા ખેતરમાં, જેમાં બાટું વાવ્યું હતું અને વઢામણ થઈ ગયું હતું અને બાંધીને ઘેર જ લઈ લાવવાના હતા. એટલામાં તે વરસાદ ચાલુ થયો ને પલળી ગયું. તે હવે જોવા જઈએ છીએ આપણે બાટું કેવું છે. હવે આ રહ્યું, બધું બાટું પલળી ગયું અને હવે ખરાબ થઈ ગયું છે. જોઈએ પહેલાં તો કેવું છે થોડું થોડું. આ રવિ કેટલી મહેનતથી વાવ્યું હતું અને બહુ જ મહેનતથી વઢામણ કર્યું. હવે પૂરા બાંધીને ઘેર લાવવાના હતા. એટલામાં હતા વરસાદી આપણે પાણી ફેવડી નાખ્યું બધું. બધું જ બાટું બગડી ગયું છે. આવું થઈ ગયું છે, જુઓ તો. જુઓ, બધું બાટું બગડી ગયું છે. આ બધા પૂરા જોઈ લીધા છે આપણે, બધા જ પૂરા બગડી ગયા છે. બાટું હવે બગડી ગયું છે. હવે આ શું કામનું રહ્યું એ તો ખબર નહીં, પણ આપણે કીધું થોડું હજુ ઉકાવા દઈએ. તેમાં પણ વરસાદ આવી ગયો, તેના કારણે બહુ નુકસાન થઈ ગયું. તો હવે શું કરવું એ ખબર નહીં. આ તો સવારમાં આપણે જોવા આવ્યા હતા, ત્યાં તો જોયું તો બધું જ કમ્પ્લેટ 100% બગડી ગયું છે. આ પશુઓ પણ આવું બાટું ન ખાય તેવી ગંદી વાસ આવી રહી છે. આપણે બાટું જોતા હતા ત્યાં મોરના પીંછા મળી ગયા છે. આપણે 2 એમને એમ પડ્યા હતા, આપણે લઈ લીધા, ઘરે લઈ જઈશું. હે ફ્રેન્ડ્સ, આપણે જમીન હવે સુઈ ગયા છે ખાટલામાં. તારક મહેતા જોઈએ છીએ. આ જો તારક મહેતા ચાલુ છે ને આપણે જોઈએ છીએ, કેમ કે અત્યારે તો કોલેજ બંધ છે. 5 તારીખથી ચાલુ થવાના છે, પછી કોલેજ જઈશું. અત્યારે તો ઘરે જ રહેવાનું છે. પછી જે ઘરનું કામ એ કરીએ છે, જેમ કે આપણા પશુઓને ચારો નાખવાનું અને તેમને બદલવાનું, તે બધું કરીએ છીએ. અને જે ઘેર ઘરનું કામ એ કરીએ છીએ. આપણા ઘરમાં તારક મહેતા જોતા હતા ને બહારથી અવાજ આવે ઓકારો
કે પાડો છૂટી ગયો છે, તેને બાંધવાનો છે. આ જો એ છૂટીને પહે અંદર ઘૂસી ગયો છે. ત્યાં આપણે ચંપલ વગર આવી ગયા છે ભૂલથી, એટલે કાંટા વાગવાની બીક છે. દોરડું તો આ રહ્યું. આપણે જે ખીલો ઠોક્યો હતો તેના સાથે જાણે ભીનું થયું ને અત્યારે આ વરસાદના કારણે, તેના કારણે નીકળી ગયું છે. તો હવે એ પાછું ખેંચીએ. જોઈએ આપણી તાકાત. પાડાને પણ ખેંચી લીધો. જો આપણી તાકાત. પાછો ક્યાંક ખીલો ઠોકીએ. અહીંયા ખીલો ઠોકીને મળીએ. બહુ મહેનત અને ખેંચીને આ ખીલો છે અંદર જમીનના ચોળી દીધો છે અને પાડો બાંધાઈ ગયો છે. આ જોવાય ચડી. આ તો વરસાદના કારણે જે ભીનું થયું હોય ને જમીન, તે માટી આમ નામ થઈ ગઈ હોય એટલે નીકળી ગયું હોય ખીલો. આ તો અત્યારે તો મોસમ એમ કે ગરમીમાં એમ કે થોડી વારમાં સવારમાં ઠંડી હોય, અત્યારે ગરમી હોય, સાંજે ચોમાસું. અત્યારે વાતાવરણને કોઈ નક્કી જ નહીં કે અત્યારે શું છે. ત્યાં તારે જો અત્યારે બહુ વધારે ગરમી પડી રહી છે, તે આપણે પરસે થઈ ગયા છીએ. પછી સાંજે વરસાદ આવશે, પછી સવારમાં ઠંડી. બધી ઋતુઓ ભેગી જ થઈ ગઈ છે. પાડો બાંધીને આપણે ઘરે આવી ગયા છીએ. હવે આપણે શું કરીએ કે એક બ્લોગ પેન્ડિંગમાં જે આપણે હોય છે ને, તે બ્લોગ હવે એડિટ કરી દઈએ અત્યારે, તેથી રાતે એડિટ કરવું ના પડે. પછી આ જે બ્લોગ તમને આવશે આ બીજા દિવસે એડિટ થશે. તો હવે એ કામ પહેલાં કરીએ. તો હે ફ્રેન્ડ્સ, આપણે હવે ઘરના બહાર નીકળી ગયા તો ચા પી લીધો છે. તો કઈ હલ છે? કોઈ અવાજ સંભળાય છે તમને? જોઈએ. હો લો, આપણે પાણી ચાલુ છે તેનો અવાજ સંભળાય છે, ખબર પડી. આપણે જોવા આવ્યા હતા કે પાડો ફરીથી છૂટ્યો તો નથી. હા, બરોબર છે. હવે પૂરા પલટી કરવાનું ચાલુ છે. એક ભાઈને કામે વરગાડ્યો છે, તે પૂરા બધા પલટી કરે છે. તો જે થયું હવે સાફ તો કરવું પડશે ખેતરમાંથી. તો કરાઈએ. હવે આપણે નહીં પહોંચી ગયા ચેરમાં. આજે હેડીને જતા જેમ કે પૂરા તબિયત બહુ થઈ રહ્યું છે, એટલે હેડીને જતા ગાડી લઈને જઈએ. તો નહીં જઈએ. તો આપણે નીકળી ગયા છીએ. હવે નહીંને ગાડી લઈને નીકળીએ એમ શહેરમાં એમ જઈએ. હા, હંગાત છે મારે. જો હંગા હેડો જવાનું છે ને, આવવાનું છે ને તારે. હેડો જઈએ. ગાડી લઈને નીકળી ગયા છીએ આપણે. જો તો આમ જઈએ ચેરમાં જઈને મળીએ. આપણે આવી ગયા છીએ ચેરમાં પોકી ગયા. રહ્યું મંદિર. આપણે અમને કરીએ જઈએ. તો આ સજાવટથી સૌ 5 તારીખે આવી છે. અંદર જઈએ. ડાન્સ ચાલુ. હા, એ જોજે. છોકરો ગાત દોડ કરે. આપણે પાછળ નીકળી જઈ. આ તો બહુ જ નાચ કરતી હતી. આવવાનું એ ના પાડતી હતી.
કે મારે તો વાજ રહું પછી આ હમણાં બંધ કર્યું ને આમ આરતી કરવા માટે આપણે ઉભરાવાય એવું નહીં આરતીમાં આરતી કરવા બંધ કર્યું ને તાને હેડી ઘેર નકા આવવાનું જ ના પડતી ત્યાં છોડી દઉં આપણે હેડી અમે ઘેર જઈએ તને તો આપણે ઘેર નહીં જઈને પાછા વયા છે કે જો કાલ જેવું હતું આજ સાફ કરી નાખ્યું હવે આપણે ચા લીધી હોય ચા પીએ છે પછી ઘેર જઈએ તો અમે આપણે ઘેર આવી ગયા છે અને અમારે દીવા પર હવે છે ચેરમાં જઈને પછી દીવા ભરીએ તો જુઓ દીવા ભરીએ બેસીએ હોય પેલા તેલ બધું લઈ લઈએ અગરબત્તીને પછી બેસીએ તો ફાઇનલી આપણે દીવા પર આવી ગયા છે હવે ઊભા થઈ ગયા છે આપણે જો તમને વિડીયો તો જોઈ લીધો હશે આપણે દીવા ભરી દીધા છે હવે બધા પછી હવે ખાઈએ પછી એડિટિંગ તો હવે આ બ્લોગ હવે એન્ડ કરીએ છીએ ઘેર આવી ગયા છીએ હવે સુઈ એડિટિંગ કરશું પછી સુઈ જાય છે તો આ બ્લોગ હવે એન્ડ કરીએ છીએ તો બાય